નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક એવા સત્ય ઘટનાના એપિસોડમાં જે માત્ર એક કહાની નથી પરંતુ વિશ્વાસ, ધૈર્ય અને શ્રદ્ધાની એક જીવંત અનુભૂતિ છે. મિત્રો, આજે જે ઘટના હું તમને સંભળાવવા જઈ રહી છું તે કોઈ ફિલ્મી કલ્પના નથી પરંતુ હકીકતમાં બનેલી એવી ઘટના છે જે સાંભળ્યા પછી તમારા રૂવાડા ઊભા થઈ જશે. મિત્રો, હાલ ગુજરાતમાં લાલો ફિલ્મ ખૂબ ચર્ચામાં છે, પરંતુ આજે હું તમને એવી એક હકીકત આધારિત કહાની સંભળાવવા જઈ રહી છું જે કોઈ ફિલ્મી કથા નથી પરંતુ જીવનની એક એવી ઘટના છે કે જે સાંભળ્યા પછી દિલ કંપી ઉઠે. આ ઘટના ઘણા વર્ષો પહેલા સૌરાષ્ટ્રના એક શાંત અને નાનકડા ગામમાં બની હતી. એક દિવસ મધરાતનો સમય હતો અને આખું ગામ ઊંઘમાં ગરકાવ હતું. એ સમયે અચાનક અર્જુનભાઈના ઘરના દરવાજે જોરદાર ઠપકાનો અવાજ આવ્યો. અવાજ એટલો આતુર અને ગભરાયેલો હતો કે જાણે કોઈ મુશ્કેલીમાં ફસાયેલો માણસ મદદ માટે પોકારી રહ્યો હોય. અર્જુનભાઈ તરત જ જાગી ગયા. ટોર્ચ હાથમાં લઈને તેમણે ઘડિયાળ તરફ જોયું તો રાત્રિના 12 વાગ્યા હતા. આ સમયે કોઈ આવવાનું હોય તો જરૂર કોઈ ગંભીર બાબત હશે એવું સમજતા જ તેમણે દરવાજો ખોલ્યો. દરવાજા સામે વસુકાકા ઊભા હતા. પરસેવાથી ભીંજાયેલો ચહેરો, કંપતા હાથ અને આંખોમાં અદ્ભુત ભય હતો અને તેઓ વારંવાર એક જ વાત બોલી રહ્યા હતા કે અર્જુન, મારી મદદ કર. અર્જુનભાઈએ તેમને અંદર બેસાડ્યા, પાણી આપ્યું અને શાંત થવા કહ્યું. થોડા સમય બાદ વસુકાકાએ ધ્રુજતા અવાજે વાત શરૂ કરી કે તેમનો દીકરો કિશન પત્ની અને 2 બાળકો સાથે દ્વારકા ફરવા ગયો હતો અને 3 દિવસથી તેઓ ત્યાં હતા. સાંજે વાત થઈ હતી, પરંતુ થોડા સમય પહેલા અચાનક કિશનના નંબર પરથી એક અજાણ્યો અને તૂટક અવાજમાં ફોન આવ્યો હતો. શબ્દો સ્પષ્ટ નહોતા પરંતુ અવાજમાં ભય સ્પષ્ટ દેખાતો હતો અને ત્યારબાદ ફોન બંધ થઈ ગયો. આ વાત સાંભળીને અર્જુનભાઈએ તેમને હિંમત આપી કે કદાચ દરિયાકાંઠે નેટવર્ક નબળું હશે અને સવારે ફરી વાત થશે. પરંતુ વસુકાકાનું મન માનતું નહોતું અને આખી રાત તેમની આંખોમાં ઊંઘ નહોતી. કિશન શહેરમાં રહેતો, ધંધામાં વ્યસ્ત માણસ હતો અને ભગવાન કરતાં પોતાની મહેનતમાં વધારે વિશ્વાસ રાખતો હતો. પરંતુ તેની દીકરી મીરા નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતી. દિવાળીના દિવસોમાં પરિવાર ગામ આવ્યો ત્યારે મીરાની એક જ જીદ હતી કે દાદા, મને દ્વારકાધીશને મળવું છે. વસુકાકાની તબિયત સારી ન હતી એટલે તેમણે દીકરાને પરિવાર સાથે જવા કહ્યું. બીજા દિવસે સવારે તેઓ કારમાં દ્વારકા તરફ નીકળી પડ્યા. પ્રથમ 2 દિવસ ખૂબ સુખદ રહ્યા. મંદિર, ગોમતી ઘાટ અને દરિયો જોઈને બાળકો ખૂબ ખુશ થયા. ત્રીજા દિવસે કિશને બાળકોને ખુશ કરવા માટે બોટ સફરની યોજના બનાવી અને અહીંથી જીવનની સૌથી મોટી કસોટી શરૂ થઈ. બોટ થોડું વધુ અંદર દરિયામાં ગઈ ત્યારે અચાનક આકાશ બદલાઈ ગયું. પવન તેજ થયો અને મોજા ઊંચા થવા લાગ્યા. બોટ ચાલક ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો કે સાહેબ, વાતાવરણ બગડી રહ્યું છે. પરંતુ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. એક ભયાનક મોજું બોટ સાથે અથડાયું. એન્જિન બંધ પડી ગયું અને બોટ દરિયાની દિશામાં ખેંચાવા લાગી. મોબાઈલ સિગ્નલ ગુમાઈ ગયું
અને એ જ સમયે કિશને અંતિમ પ્રયાસ તરીકે પોતાના પિતાને ફોન કર્યો, પરંતુ અવાજ તૂટક હતો, ડર છલકાતો હતો અને પછી બધું મૌનમાં બદલાઈ ગયું. રાતભર બોટ મોજા સાથે લડતી રહી. સવાર થતાં તેઓ એક અજાણ્યા ટાપુના કિનારે ફસાયા હતા, જ્યાં ન કોઈ માણસ હતો, ન કોઈ વસાહત. 8 દિવસ સુધી ભૂખ, તરસ, થાક અને નિરાશામાં સમય પસાર થયો. બાળકો નબળા પડતા જતા, સુધા રાતે રડતી અને કિશન અંદરથી તૂટી ગયો હતો. આ અંધકારમાં એક નાનકડી દીકરી મીરા પથ્થર પર લાકડીથી કૃષ્ણની આકૃતિ દોરતી અને ભજન ગાતી રહેતી. એક દિવસ કિશનનો ગુસ્સો ફાટી નીકળ્યો અને તેણે કહ્યું કે આ ભગવાન ભક્તિ કઈ કામની નથી, જેના કારણે મીરાની આંખોમાં આંસુ આવી ગયા. 8મા દિવસે સાંજના સમયે કિશને દૂર દરિયામાં હલચલ જોઈ. એક બોટ બધાએ છેલ્લી શક્તિ એકઠી કરીને સંકેત આપ્યા. બોટ નજીક આવી અને તેમાં એક જ માણસ હતો. બોટ પર મોરપીંછનું નિશાન હતું. તેમણે પાણી અને ખોરાક મેળવ્યું અને જાણે જીવ પાછો આવી ગયો. બોટ ચાલકે કહ્યું કે ચિંતા ન કરો, હું તમને સુરક્ષિત લઈ જઈશ. તેનું નામ માધવ હતું. દ્વારકા પહોંચ્યા પછી કિશને પૈસા આપવા માંગ્યા, પરંતુ તેણે ઇનકાર કર્યો. છતાં તેમણે જતાં તેણે મીરાને એ જ પથ્થર આપ્યો જેના પર તેણે કૃષ્ણ દોર્યા હતા. કોઈ સમજી શક્યું નહીં કે એ પથ્થર તેની પાસે કેવી રીતે આવ્યો. બાદમાં કિશને દ્વારકામાં ઘણા બોટ ચાલકોને પૂછ્યું, પરંતુ બધાનો જવાબ એક જ હતો કે એવો કોઈ માધવ અહીં નથી. ત્યારે કિશન સમજી ગયો કે શ્રદ્ધા, ભક્તિ અને વિનમ્રતાથી કસોટી પૂરી થઈ હતી. મિત્રો, આ કહાની આપણને શીખવે છે કે અહંકારથી નિર્ણય ન લેવો જોઈએ, કુદરત સાથે રમવું નહીં. શ્રદ્ધા અંધ નથી, પરંતુ શક્તિ છે, અને ભગવાન ક્યારે અને કયા રૂપે મદદ કરે એ આપણે નક્કી કરી શકતા નથી. જો આ કહાની આપને સ્પર્શી હોય તો સાચા મનથી જય દ્વારકાધીશ કમેન્ટમાં જરૂર લખજો. અને આવી કહાની સાંભળવા માટે અમારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ તમારા મિત્રોને પણ આ કહાનીની લિંક મોકલાવી દેજો.